ભગવાનનું જ્ઞાન પણ કેવું છે કે જેમ છીપની અંદર રજતની પ્રતીતિ થાય એમ ભગવાનની અંદર લૌકિક ધર્મોની પ્રતીતિ થાય પણ એ મિથ્યા છે. સત્યમ પરમ ધીમહી એવા પરમ સત્ય સ્વરૂપ ઠાકોરજીને અમે વંદન કરીએ છીએ. પ્રભુનું ધ્યાન ધરી મંગલાચરણ કર્યું છે. ત્યાર પછી પ્રભુની સ્તુતિ કરી ત્રીજા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું છે. પરમાત્માના 24 અવતાર. પરમાત્મા શબ્દ તમે જુઓ, તમે આ ગુજરાતી ભાષાની મજા, પરમાત્માને તમે લખો ને તો અંક ગણિતમાં છે. પ એટલે 5, ર એટલે 2, માં લખો તો 4.5 થાય, 7 ને 4.5 11, આંકડો લખો અડધો ત લાગે, પાછો માં લખો 4.5, કુલ સરવાળો તમે કરો પરમાત્મા લખીને તો 24 થશે. પરમાત્માના 24 અવતારોનું વર્ણન કર્યું. ભગવાન અવતાર કેમ ધારણ કરે છે? અવતાર કોને કહેવાય? જ્યારે જ્યારે જીવને પ્રભુનો વિરહ થાય, પ્રભુનો તાપ થાય ને ભગવાન ભક્તનો તાપ સહન ન કરી શકે ત્યારે ભગવાન પોતાનું નિજધામ છોડીને ભૂતલ પર પ્રગટ થાય, એ અવતાર કહેવાય છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે એમ ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. પેલા કેવા જીવ આવ્યો કે જલચર પાણીમાં રહી શકે, ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. પછી એવા જીવ આવ્યા કે પાણીમાં રહી શકે ને જમીન પર રહી શકે, ભગવાને કુર્મા અવતાર ધારણ કર્યો. પછી વનચર જીવો આવ્યા, ભગવાને વારા અવતાર ધારણ કર્યો. પછી અર્ધા મનુષ્ય અર્ધા પશુ નૃસિંહ અવતાર ધારણ કર્યો. પછી પૂર્ણ પુરુષ થયો, ભગવાને રામાવતાર ધારણ કર્યો. પછી માણસની બુદ્ધિ વિકસિત થઈ પરિપૂર્ણ થયો, ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો. એમ ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યો છે. ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો, ભાગવત સંબંધી રચના કોણે કરી, ક્યારે, કોની પ્રેરણાથી? એના ઉત્તરમાં જવાબ અપાયો, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર. સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે, દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. વિચાર્યું વેદો બહુ ગહન છે, જીવની સમજમાં નહીં આવે, વેદના વિભાજન કર્યા. સ્ત્રી અને શૂદ્રને વેદનો અધિકાર નથી, એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણોની રચના કરી. બધા જ જાણે છે કે નારદજી આવે વ્યાસજીને ભાગવતનો ઉપદેશ આપ્યો, પછી ભાગવતની રચના થઈ. પણ એક પ્રશ્ન થાય કે વ્યાસજી જો ભાગવત જાણતા ન હોય, પુરાણો તો પહેલા લખાઈ ગયા છે. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં, પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય ભાગવતનું કેવી રીતે લખ્યું જાણતા ન હોય તો વ્યાસજી ભાગવત જાણતા હતા પણ હજી સુધી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. ભાગવત એ ભગવદ વાણી છે, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ભગવદ વાણી જીવની સમજમાં ન આવે. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિનો પ્રસંગ યાદ કરો. સ્વયં પ્રભુ પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજીને 84 અક્ષરનો ગદ્ય મંત્ર આપ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો. સમગ્ર ઘટના થઈ, પ્રાતઃકાલ થયો બારસનો. લીલાના સાક્ષી દામોદરદાસ સરસાણીજી અર્ધ જાગૃત અવસ્થામાં ત્યાં હતા. આખી લીલા ઘટના નિહાળી ભગવદ વાણી શ્રવણ પણ કરી. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? વિનંતી કરી, કૃપાનાથ સુન્યો ખરી પરંતુ સમજ્યો કશું નહીં. પ્રભુની વાણી છે, જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ભગવદ વાણી જીવની સમજમાં ન આવે. આજ્ઞા કરી, જાઓ શ્રી યમુનાજી મેં સ્નાન કરકે આવો. બ્રહ્મ સંબંધ કરાવ્યો અને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના સાર રૂપ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એમને સમજાવ્યો. નાખો સિદ્ધાંત હૃદયારૂઢ કર્યો છે. એમ ભાગવત ભગવદ વાણી છે. વ્યાસજી જાણતા હતા પણ ગુરુના મુખથી શ્રવણ નથી થયું. મનમાં ચિંતા થઈ રહી છે, કેમ કરીને જાણું કે શેના માટે મારો અવતાર થયો છે.
મને કોણ બતાવે કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે? અને એ સમયે ઠાકોરજીએ નારદજીને ત્યાં મોકલ્યા છે. આજે નારદજી જેવા ભગવદી પધાર્યા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. આજે મારું અહોભાગ્ય કે આવા ભગવદી મારા ઘેર પધાર્યા. કોઈ વીઆઈપી કે કોઈ મિનિસ્ટર આવવાનો હોય તો એની પહેલા એના પાયલટ આવી જતા હોય, એમ ભગવદીઓ એ ભગવાનના પધારવાનો સંકેત છે. આજે ભગવદીઓ પધાર્યા તો પાછળ પાછળ ચોક્કસ ઠાકોરજી મારા ઘરે પધારશે. આસન બેસો, આસન આપો. જલનું પૂછો, કદાચ બહાર નહીં પીતા હોય તો ના પાડશે, પૂછવામાં શું વાંધો? ને તમારા ઘરનું જલ કોઈ ભગવદીએ લઈ લીધું તો તમારો બેડો પાર થઈ જશે. મધુર વચનોથી સ્વાગત કરો. અને જે કઈ ઠાકોરજીને ધર્યું હોય, લીલો મેવો, સૂકો મેવો, દૂધ ગરમ, સકડી સકડી, એ ભગવત પ્રસાદથી વૈષ્ણવનું સમાધાન કરો. વૈષ્ણવ પ્રસન્ન થશે તો ઠાકોરજી પ્રસન્ન થશે. એ ભગવદી ઘરે પધાર્યા, વ્યાસજી પ્રસન્ન થયા, નારદજીનું સ્વાગત કર્યું. પૂછ્યું, કૃપા કરીને મને બતાવો શેના માટે મારો જન્મ થયો છે? નારદજી કે વ્યાસજી, પ્રભુ આપની પાસે કંઈક એવી રચના કરાવવા માંગે છે કે આપના દ્વારા એવા કોઈ ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરે અને જગતની પાછળ ભાગતા લોકો એ જગદીશની પાછળ દોડતા થઈ જાય. શું કરું તો કે કહેવાથી નહીં સમજાય. મારા જીવનમાં મેં જે સત્સંગનો અનુભવ કર્યો છે એ તમને કહું છું. ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. ન મારા જીવનમાં કોઈ આચાર, વિચાર, સંસ્કાર, ન મને કોઈ ભગવાનમાં શ્રદ્ધા. પણ કે છે ને, પ્રભુ કૃપા કરીને વર્ણન કરવા માંગે, ઘણી વાર અધિકાર નથી જોતા. પ્રભુએ કૃપા વિચારી હશે. ચાતુર્માસ આવ્યો, અમારા ગામમાં સંત રોકાવા આવ્યા. ગામના લોકોએ મને અને મારી માને એ સંતની સેવા કરવા માટે રાખ્યા. મને એમનામાં કોઈ શ્રદ્ધા તો હતી નહીં, પણ ગામના લોકોના કહેવાથી મેં મા દીકરા સંતની સેવા કરવા લાગ્યા. જેમ જેમ એમની સેવા કરવા લાગ્યો, મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યો. એમના જીવનનો એવો રંગ, એમના સંગનો એવો રંગ મને લાગી ગયો. એમના જાગતા પહેલા હું જાગી જતો, પડે તો એમની ચરણ સેવા કરતો, એમના વસ્ત્ર ધોઈ આપતો, ઉપાસનામાં જોઈતા ફલ ફૂલ તોડીને લઈ આવતો. એકવાર એમણે પોતાનું અધરામૃત, પોતાનું ઉચ્છિષ્ટ ભોજન મને આપ્યું. એ ખાવાથી મારા જીવનના સગળા દોષ ચાલ્યા ગયા. મારું નામ હરિદાસ રાખ્યું. સમય વીત્યો, ચાતુર્માસ પૂરો થયો. સંતે કહ્યું કે આવતીકાલે તમારી ગામમાંથી અમે વિદાય થશું. મારી છાતી પર માનો વજ્રાઘાત થયો હોય. છોડીને જવો હતો તો પ્રીત કેમ જોડી? મારામાં સામર્થ્ય નથી કે તમારા વગર રહી શકું. મને મારી નાખો અને નહીં તો સાથે લઈ જાઓ, તમારા વગર નહીં જીવી શકું. સંતે કહ્યું, જો હરિદાસ, તારે માની સેવા કરીને માનું ઋણ ચૂકવવાનું છે. જો માનું ઋણ રહી જશે તો ફરીથી જન્મ લેવો પડશે. હું તને એક મંત્ર આપું છું, એના 32 લાખ જપ કરજે. ધ્યાન ગણતરીમાં નહીં, ધ્યાન મંત્રમાં રાખજે. ગણતરીના ચક્કરમાં ના પડીશ. પ્રભુને લાગશે કે પૂરા થઈ ગયા તો કાલે દર્શન થઈ જશે, અને ભગવાનને લાગશે કે અધૂરા છે તો કદાચ બીજો જન્મ લેવો પડે. મંત્રનો ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા. હરિદાસ માની સેવા કરવા લાગ્યા. માં એકવાર ગૌશાળામાં ગાયની સેવા માટે ગઈ હતી. સર્પનો દંશ થવાથી માનું મૃત્યુ થયું. ઘરની બધી સંપત્તિ માની પાછળ ક્રિયાકર્મમાં વાપરી એ માર્ગે ચાલી નીકળ્યા જેમના જીવનનું લક્ષ્ય હતું. ચાલતા જાય છે, ભગવત નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. પ્રભુ મળ્યા નહીં. ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने, बसती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવા વાળા ક્યાં વસી ગયા? પ્રભુ ક્યારે દર્શન થશે? વ્રજમાં આવ્યા. એક વૃક્ષ નીચે ઉભા છે, આંખો બંધ હતી. એવો અનુભવ થયો કે નાનકડું 5-6 વર્ષનું બાળક પીતાંબરધારી શ્યામ વર્ણ વેણુનાદ કરીને નૃત્ય કરતા કરતા માનો એને પોકારી રહ્યો હોય. ઝબકીને આંખો ખોલી, એ બાળક અદૃશ્ય થઈ ગયું. વિચાર્યું, આ મારા ચિત્તનો ભ્રમ હતો કે કોઈ દેવની માયા? આ શું હતું? આકાશવાણી સંભળાઈ, વત્સ આજે બંધ આંખોએ મેં તને દર્શન આપ્યા, પણ મારા પ્રત્યક્ષ દર્શન કરવામાં હજી સમય લાગશે, કેમ કે હજી સૂક્ષ્મ વાસનાઓ તારી અંદર છે. નારદજી કે
એ શરીરનો ત્યાગ કરતા પહેલા આત્માની અમરતા અને દેહની નશ્વરતાનું જ્ઞાન મને થઈ ગયું. અને ગયા જન્મમાં મળેલા એ સત્સંગના કારણે બ્રહ્માના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો. દેવોને પણ જ્યાં જવું દુર્લભ, એ પ્રભુના ધામમાં જવું મારા માટે સુલભ થઈ ગયું. એકવાર હું ગૌલોક ધામમાં ગયો. ઠાકોરજી સ્વામીજી સાથે બિરાજતા હતા. સ્વામીજીએ મારા હાથમાં એક વીણા આપીને આજ્ઞા કરી, હે નારદ, આ મધુર વીણા લઈને તું સર્વત્ર વિચરણ કર, ભગવત ગુણગાન ગા અને મારી લીલાથી વિખૂટા પડેલા જીવોને વીણી વીણી પાછા મારા સુધી પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા વગાડીને હું સર્વત્ર વિચરણ કરું છું અને પ્રભુથી ભટકેલા જીવોને હું સદમાર્ગે વાળી પાછા પ્રભુ સુધી પહોંચાડું છું. માટે હે વ્યાસજી, આપના દ્વારા એવા કોઈ ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરી જીવોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં આસક્તિ થાય. શું કરું કે સમાધિમાં બેસો અને જે લીલાનો અનુભવ થાય એ રચના કરો. નારદજીનો ઉપદેશ મળ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા. પ્રભુની લીલાઓનું દર્શન થવા લાગ્યું. ગણેશજી લહિયા બનીને લખવા માટે બેઠા. વર્ણન કરતા જાય છે, ગણેશજી લખતા જાય છે. ભાગવતની રચના થઈ. વલ્લભ એટલે વાલા. અને વ્યાસજી કહી રહ્યા છે કે આજે મારા વલ્લભ, મારા વાલા પ્રભુની લીલાઓનું દર્શન થયું. હવે એમના ગુણ ગાઈ લેવા દે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં મળે આવા. આવો અવસર જીવનમાં પછી નહીં મળે. આજે જેટલું ગવાય પ્રભુના ગુણગાન ગાઈ લેવા દે.